અલ્યા એમએલએ નું બોર્ડ લગાવી દો એટલે તમને ગમે કરવાની છૂટછાટ મળી જાય. અને પાછા એમએલએ હોય કે નહીં ઈ ખબર નથી હોતી. હવે કેવું થયું ખબર, મર્સિડીઝમાં એમએલએ નું બોર્ડ લગાવી અને દારૂના નશામાં ફરતા નબીરાઓ ઝડપાયા છે. બન્યું શું ખબર, સુરતના ઉત્તરાયણ ટર્નિંગ પોઈન્ટ પર નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસની નજર એક સફેદ રંગની આલીશાન મર્સિડીઝ કાર પર પડ્યો. નવાઈની વાત એ હતી કે આ મોંઘીદાટ ગાડી પર કોઈ નંબર પ્લેટ નહોતી અને કાચ પર મોટા અક્ષરે લખ્યું હતું એમએલએ ગુજરાત. એટલે પોલીસને ગયો ડાઉટ ને ગાડી રોકીને તપાસી ને તો અસલી ખેલ સામે આવ્યો. ગાડીમાં સવાર બે શખ્સો પ્રફુલ સંઘાણી અને આશીષ વેકરિયા દારૂના નશામાં ચકચૂરો ભાઈ. એટલે માત્ર રોબ જમાવવા માટે તેઓએ ગાડી પર ધારાસભ્યનું નકલી બોર્ડ જ લગાવી દીધું. આપણે ત્યાં બધા પોલીસ કર્મચારીઓ એમએલએ લખ્યું હોય તો એને રોકવાની હિંમત તો કરવાના નથી. એટલે એ લોકોને એ ભ્રમ હતો, પણ સુરતની ઉત્તરાયણ પોલીસે તો આ ભ્રમ ભાંગી જ નાખ્યો. ઉત્તરાયણ પોલીસે તાત્કાલિક 30 લાખની મર્સિડીઝ કાર અને નકલી બોર્ડ જપ્ત કર્યું અને બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ત્યારે ઉત્તરાયણ પોલીસની આ કામગીરી તમને કેવી લાગી, કરો કોમેન્ટ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.